નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ પણ ભણીએ છીએ. એ પૈકી આજે આપણે કરંટ અફેર્સના લેક્ચરમાં જોયું છે કેટલીક મહત્વની પરીક્ષાલક્ષી મેટર. હવે તમને લોકોને ખ્યાલ છે કે આપણે કેવા મુદ્દાઓ ધ્યાને લઈએ છીએ કે જેમાંથી સવાલ પૂછાય. બીજું, આપણે દરરોજ સવાલ પણ એક ભણીએ છીએ. હું તમને દરરોજ એક લેક્ચરની અંદર આ લેક્ચરમાં એક સવાલ પૂછું છું. તમે લોકોના જવાબ કમેન્ટ પણ કરો છો, ઘણા બધા લોકોના જવાબ સાચા પણ હોય છે. આનાથી તમને શું ફાયદો થશે? તમે જ્યારે મેગેઝિન વાંચશો ત્યારે તમે ઓલરેડી એ મુદ્દો ભણી ગયા છો. તમે અહીંયા કન્ટેન્ટ ભણી ગયા છો. મેગેઝિન વાંચશો એટલે તમારા દિમાગની અંદર આ લેક્ચર આખો રિવાઇન્ડ થશે, આખો મુદ્દો તમને યાદ આવી જશે, એટલે સરળતાથી તમને સમજાશે પણ ખરું. તો બસ આ જ થિયરીથી આપણે આગળ વધવું છે કે જેથી કરીને કરંટમાં આપણને બહુ વાંધો ન પડે. તો આજનો ખાસ આપણો ઇમ્પોર્ટન્ટ લેક્ચર શરૂઆત કરીએ એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢ ખાતે એક જનરલ બેચ શરૂ થઈ ચૂકેલી છે. સમય છે સાંજે 6 થી 8નો. ત્યાંની વાત થઈ રહી છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢની. સાંજે 6 થી 8ની અંદર જનરલ બેચ, જો આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપને ઉપયોગી થશે. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા તમને માર્ગદર્શન મળશે, બાકી ફ્રી મેગેઝિન મળશે, મટીરિયલ મળશે, એ બધી સુવિધાઓ તો છે જ. હવે તમે એવું ઈચ્છો કે ભાઈ તમારામાં એડમિશન લેવું છે, તમારે એના વિશે વધારે માહિતી જોઈતી છે, તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢનો નંબર પણ અહીંયા આપેલો છે 75750311. એ પર તમે કોલ કરીને વધારે વિશેષ માહિતી મેળવી શકો ફેકલ્ટી વગેરે બાબતે. ઓકે, અહીંયા એડ્રેસ પણ તમને આપેલું છે. એ ઉપરાંત આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને દરેક શાખાના કોન્ટેક્ટ નંબર મળી જશે. એવી જ એક માહિતી, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે DYSO ડેપ્યુટી સેક્શન ઓફિસર એની મુખ્ય પરીક્ષા મેઇન્સ એક્ઝામ માટે મોક ટેસ્ટનું આયોજન થવા જઈ રહેલું છે. જો 4 પેપર હશે જેની ફી માત્ર 500 રૂપિયા જેટલી ફીસ છે. 27 ફેબ્રુઆરી ગુજરાતી અને અંગ્રેજી 10 થી 1 અને 3 થી 6. 28 ફેબ્રુઆરી GS1 અને GS2. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે. પ્રોપર તમે એવું ઈચ્છો કે ભાઈ DYSO મેઇન્સ પહેલા આપણે પણ એક મેઇન્સની પ્રેક્ટિસ કરી લેવી છે, તો તમારા માટે આ મોક ટેસ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. જો મોક ટેસ્ટ જેટલી આપશો તમારા એટલા માર્ક વધી જશે. તો આ બે ઇમ્પોર્ટન્ટ માહિતી થઈ. ગાંધીનગર શાખાનો નંબર પણ અહીંયા છે 7575061818 અને 823 હવે આપણે જોઈએ સવાલ જે લાસ્ટ લેક્ચરમાં તમને પૂછેલો કે PM પ્રણામ યોજનાનો ઉદ્દેશ્ય જણાવો. આપણે યોજનાઓ ભણી ગયેલા છીએ. આ યોજના PM પ્રણામ યોજના પણ ભણી ગયા છીએ. પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. PM પ્રણામ વિશ્વભરમાં યોગનો ફેલાવો કરવો. ઓપ્શન બી, દેશના વિરાસતના સ્થળોની જાળવણી કરવી. ત્યાર પછી ઓપ્શન સી, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો. અને ઓપ્શન ડી, દેશમાં પ્રવાસનને વેગ આપવો. તો PM પ્રણામ યોજનાનો ઉદ્દેશ્ય છે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો. સરકારે રાસાયણિક ખાતર પર જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડીનો બોજ ઘટી જાય એના માટે ખાસ PM પ્રણામ યોજના લોન્ચ કરેલી છે. આપણે એ ભણાવી દીધેલી છે આખી યોજના. તો આ તો આપણો સવાલ અને એનો જવાબ. હવે આપણે જોઈએ પહેલો જ મુદ્દો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો અને પરીક્ષામાં પૂછવાની વધુ સંભાવનાઓ. 12મું વિશ્વ હિન્દી સંમેલન ફિજી નામનો દેશ એના નાદી શહેરમાં યોજાયું. પેસિફિક ઓશિયનની અંદર આવેલો દેશ છે. કઈ જગ્યાએ? તો જો અહીંયા ભારત હોય તો અહીંયા તમને આંદામાન નિકોબાર જોવા મળે, અહીંયા તમને જોવા મળે ઇન્ડોનેશિયા, તો અહીંયાથી આ સાઈડ સાવ આવતું રહેવાનું, તો અહીંયા તમને ફિજી જોવા મળે. અને ફિજીનું કેપિટલ છે સુઆ. તો ત્યાં 12મું વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું. જેમાં એનું આયોજન કોણે કરેલું? તો કે ભારતીય વિદેશ મંત્રાલય અને ફિજીની ગવર્મેન્ટે સંયુક્ત રીતે આયોજન કર્યું. ભારતના વિદેશ મંત્રી S જયશંકર સાહેબે પણ આ સંમેલનની અંદર હાજરી આપી હતી. તો જો ઉદ્ઘાટન વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર અને ફિજીના વડાપ્રધાન સિતવીની રાબુકા એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જ્યારે આ સંમેલનની થીમ હતી હિન્દી, ટ્રેડિશનલ નોલેજ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પરિવાર, એની થીમ શું હતી? ટ્રેડિશનલ નોલેજ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ફિજીના નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદ, વિદેશ પ્રધાન ડોક્ટર S જયશંકર, વિદેશ રાજ્યપ્રધાન V મુરલીધરન અને ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાએ સમાપન સમારોહને પણ સંબોધિત કર્યો હતો. તો ખાસ વિશ્વ હિન્દી સંમેલન વિશ્વભરમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે, હિન્દી ભાષાના ફેલાવા માટે થઈને અલગ અલગ સ્થળોએ આ પ્રકારના સંમેલનનું આયોજન થતું હોય છે. આપણને તરત પ્રશ્ન થાય કે આવું પહેલું સંમેલન ક્યારે યોજાયું છે? તો કે 75ની સાલમાં 1975માં નાગપુરની અંદર પહેલી વખત એ સંમેલનનું આયોજન કરવામાં આવેલું, વિશ્વ હિન્દી સંમેલન. આ સમિટની અંદર 50થી પણ વધુ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તમે અહીંયા જુઓ, એનો તમને લોગો પણ દેખાય છે. 12વા વિશ્વ હિન્દી સંમેલન
ફિજી 2023. તો એનો લોગો આ પણ ખાસ આપણે યાદ રાખીએ, જેમાં કમળની પણ આપણને પ્રતિમા જોવા મળે છે. પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન, જે મેં તમને કીધું એમ, વર્ષ 1975. કઈ જગ્યાએ? નાગપુર ખાતે. તો નાગપુરની જેવી વાત નીકળી તો તરત આપણને યાદ આવે, હિન્દીની વાત થાય તો સાથે આપણે RSS ની પણ વાત કરી લઈએ. RSS નું પૂરું નામ શું થાય? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? નાગપુર ખાતે આવેલું છે. અત્યારે RSS ના વડા તરીકે કોણ છે? તો કે મોહન ભાગવતજી છે. તો આ સેજ વધારાની ડિટેલ જોઈ લીધી. જ્યારે વિશ્વ હિન્દી સંમેલન પહેલી વાર નાગપુરમાં યોજાયું હતું 75ની સાલ, કટોકટી લાગેલી એ સમયે, વડાપ્રધાન કોણ હતા એ સમયે? ઇન્દિરા ગાંધી. 11મું વિશ્વ હિન્દી સંમેલન, એટલે કે આની પહેલાનું વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાયેલું? તો કે 18 થી 20 ઓગસ્ટ 2018 મોરેશિયસના પોર્ટ લુઈસ ખાતે. તો હમણાં આપણે જે અહીંયા ભણ્યા કે અહીંયા આપણને ભારત જોવા મળે છે, તો તમે આમ પશ્ચિમ બાજુ અહીંયા આવો તો તમને અહીંયા જોવા મળે મોરેશિયસ. તો મોરેશિયસના પોર્ટ લુઈસ ખાતે 11મું વિશ્વ હિન્દી સંમેલન યોજાયેલું વર્ષ 2018ની અંદર. ઉપરાંત ફિજીમાં એસ જયશંકરે હાજરી આપી, તો એમણે ત્યાં ઇન્ડિયા હાઉસની અંદર ફિજીની રાજધાની સુવાના ઇન્ડિયા હાઉસમાં સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. બહુ અડધી જ તે પ્રતિમા એનું અનાવરણ કર્યું હતું. તો સવાલ એવો પણ પૂછાય કે તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે નીચેનામાંથી કયા દેશમાં, કયા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું? ત્યાર પછી વિદેશ મંત્રીએ ફિજી મ્યુઝિયમમાં નવીનીકરણ કરાયેલા ગિરમિટ ગેલેરીનું પણ ઉદ્ઘાટન કરેલું હતું. ગિરમિટ, આ શબ્દ કદાચ આપણા માટે નવો હોઈ શકે. ગિરમિટ, અને આ ઉપરથી જ બનેલો એક શબ્દ છે ગિરમિટિયા, એ પણ આપણે જોઈએ. ગિરમિટિયા. જો પહેલાના સમયમાં ખાસ કરીને ભારતના લોકો આફ્રિકા જેવા દેશોમાં, ફિજીમાં વગેરે જેવા દેશોની અંદર એક એક પ્રકારના મજૂર તરીકે જતા કે ભાઈ આટલા સમય તમારે ત્યાં ફરજિયાત રહેવાનું, ત્યાં મજૂરી કરવાની, તો એને કહેવામાં આવે ગિરમિટિયા. ત્યાં જ્યાં પછી તમારે ફરજિયાત કામ એમને કરી જ દેવું પડે. આ ગિરમિટિયા પદ્ધતિનો ઉલ્લેખ, આ ગિરમિટિયાઓની પરિસ્થિતિનો ઉલ્લેખ મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં પણ કરેલો છે, અને આની કંઈક જોડણી પરીક્ષાની અંદર પૂછાયેલી છે. તો આ ગિરમિટ, તો ભારતના જેટલા પણ લોકો એક મજૂર તરીકે, ગિરમિટનો અર્થ શું થાય? મજૂર. તો મજૂર તરીકે જેટલા પણ લોકો ફિજીમાં ગયેલા, તો એમના માનની અંદર એક ગિરમિટ ગેલેરીનું પણ ઉદ્ઘાટન ત્યાં કરવામાં આવ્યું હતું. યાદ રહેશે એટલો મુદ્દો. હવે આપણે વિશ્વ હિન્દી સંમેલનની વાત કરીએ છીએ, તો સાથે આપણે સમજી લઈએ વિશ્વ હિન્દી દિવસ અને ખાલી હિન્દી દિવસ, એટલે કે આપણો રાષ્ટ્રીય હિન્દી દિવસ જેને આપણે કહીએ તે. તો વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ ઉજવાય છે, જ્યારે રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે ઉજવાય છે. 14 સપ્ટેમ્બરે, કે જ્યારે આપણે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી હતી એટલા માટે. તો આ વિશ્વ હિન્દી દિવસની અને હિન્દી દિવસની વાત થઈ. આ પણ સવાલ ઇમ્પોર્ટન્ટ આપણને પૂછાય. જો અહીંયા તિરંગો દોરાયેલો છે એટલે આપણને તરત યાદ આવી જાય 14 સપ્ટેમ્બર, અને અહીંયા વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી. તો આ બંને દિવસો પણ યાદ રાખવા જરૂરી, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. ત્યાર પછી અર્થશાસ્ત્રી શમિકા રવિ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત થયા. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ આપણા માટે, સીધો સવાલ અહીંયાથી બને કે તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિની વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ, ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ પ્રાઇમ મિનિસ્ટર, જેને આપણે EACPM તરીકે ઓળખીએ છીએ, ત્યાં પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે. પોતે અર્થશાસ્ત્રના પ્રોફેસર છે, ઇકોનોમીની અંદર એમણે સંશોધન કામ કરેલું છે, શમિકા રવિ. તો એમને હવે પૂર્ણ સમયના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે. તો આપણે જોઈ લઈએ વડાપ્રધાનની આર્થિક એડવાઇઝરી જે કમિટી, સલાહકાર સમિતિ છે, પરિષદ છે, એમાં કોણ કોણ અધ્યક્ષ છે, બીજા કયા સભ્યો છે, એ ડિટેલ જોઈ લઈએ. એમાંથી પણ સવાલ નીકળે, આપણને ખ્યાલ હોવો જોઈએ. એમના અધ્યક્ષ છે અર્થશાસ્ત્રી વિવેક દેબરોય, એના અર્થશાસ્ત્રી. સદસ્યો સંજીવ સન્યાલ. પાર્ટ ટાઈમ સદસ્યો રાકેશ મોહન, ડોક્ટર સજ્જાત ચિનોય, ડોક્ટર નીલકંઠ મિશ્રા, ડોક્ટર નિલેશ શાહ, પ્રોફેસર રામમોહન અને ડોક્ટર પૂનમ ગુપ્તા. કે ભાઈ ભારતની અંદર નાણાકીય વ્યવહારો કેમ કરવા એ માટેની ખાસ આ પરિષદ અને એના ખાસ સભ્યો કે જે વડાપ્રધાનને સલાહ આપશે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ બોડી કહેવાય. જો શમિકા રવિ છે પોતે બ્રુકિંગ્સ ઇન્ડિયા, કે જે એક ઇકોનોમિક ફર્મ છે, અમેરિકાની અંદર ખાસ કામ કરે છે, ત્યાં એમણે
અત્યારે કામ કરી રહ્યા છે. તો ઘણા ઇકોનોમીના સંશોધન ઉપર એમણે કામ કરેલું છે, એટલે એમને અત્યારે આ પ્રકારના પદ ઉપર બેઠાડવામાં આવ્યા છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ આપણે યાદ રાખવી જોઈએ, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આરોહિણી પહેલ તાલીમ કાર્યક્રમ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આપણને બધાને ખ્યાલ છે યોગી આદિત્યનાથ. તો યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના તમામ 746 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બાળકીઓ એટલે કે છોકરીઓની સુરક્ષા અને સલામતી માટે થઈને ખાસ આરોહિણી પહેલ અંતર્ગત એક ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો કે ભાઈ છોકરીઓને પણ પોતાની સિક્યુરિટી પોતે જાતે કરી શકે એ માટે ટ્રેનિંગ આપવા માટેનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. કઈ પહેલ અંતર્ગત આ પ્રોગ્રામ શરૂ કરાયો? તો કે આરોહિણી પહેલ અંતર્ગત. તો તમને તરત પ્રશ્ન થાય કે ભાઈ આરોહિણી પહેલ શું છે? તો જો એની શરૂઆત કરવામાં આવી હતી 2011માં. કન્યા સશક્તિકરણ અને શિક્ષણ કાર્યક્રમ છે અને પ્રારંભિક ધોરણે તે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્વારા સંચાલિત કેટલીક કન્યા શાળાઓમાં શરૂ કરવામાં આવેલો વર્ષ 2011ની અંદર. અને આ જ પ્રોગ્રામ અંતર્ગત હવે ટ્રેનિંગ પણ આપવામાં આવશે બાળકીઓને કે જેથી કરીને તે પોતાને ડિફેન્સ કરી શકે. તમે જુઓ કસ્તુરબા ગાંધી વિદ્યાલય પ્રથમ તબક્કામાં શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે, શિક્ષકો પછી વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપશે અને ત્રીજા તબક્કામાં સમુદાય સ્તરે પણ અભિયાન ચલાવવામાં આવશે. એટલે કે 3 તબક્કાની અંદર આ આખો કાર્યક્રમ ચાલશે. કયો કાર્યક્રમ? આરોહિણી પહેલ તાલીમ કાર્યક્રમ. પહેલા શિક્ષકોને ટ્રેનિંગ, પછી બીજા તબક્કામાં એ શિક્ષકો જે તે વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપશે અને ત્રીજા તબક્કામાં જે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ મળેલી છે એઓ પોતાના સમુદાયને ટ્રેનિંગ આપશે, ત્યાં પોતે જનજાગૃતિ અભિયાન ફેલાવશે જેથી કરીને દીકરીઓ જે છે, બાળકીઓ છે, એની સુરક્ષા સંબંધિત જાગૃતિ ફેલાવી શકાય. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમ પરીક્ષાની દ્રષ્ટિએ સવાલ પૂછાય કે તાજેતરમાં કયા રાજ્યે આરોહી પહેલ અંતર્ગત તાલીમ કાર્યક્રમ લોન્ચ કર્યો, શરૂ કર્યો, એવા સવાલ પૂછાય, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી નવી દિલ્હીમાં મી દામ મી ફી ફેસ્ટિવલ 2023 યોજાયો. જો અહીંયા કાર્ડ પણ તમને દેખાય છે, મી દામ મી ફી ફેસ્ટિવલ. તમે લોકો જૂના પેપર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ હોર્નબિલ મહોત્સવ પૂછાઈ ગયેલો સવાલ છે. તો આવા દરેક સવાલ પૂછાય છે. એનો મતલબ શું કે આપણે જ્યારે ભલે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ પણ 7 સિસ્ટરના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર ક્યાંય કોઈ તહેવાર ઉજવાય તો આપણને ખબર હોવી જોઈએ, કેમ કે એના સંબંધિત સવાલ અગાઉની પરીક્ષામાં નીકળેલા છે. તો એવો જ એક ઉત્સવ છે, ફેસ્ટિવલ છે, મી દામ મી ફી ફેસ્ટિવલ, કે જેનું આયોજન તાજેતરમાં નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. અને આ ફેસ્ટિવલ સામાન્ય રીતે કોણ ઉજવે છે? તો કે આસામનો એક સમુદાય, ભારતનો એક આસામ રાજ્ય, એનો સમુદાય જેનું નામ છે તાઈ અહોમ સમુદાય. યાદ કરો, અહોમ સામ્રાજ્ય. આસામની અંદર આપણને જોવા મળતું અહોમ સામ્રાજ્ય. તો આ અહોમ ત્યાંનો એક ખાસ સમુદાય તાઈ અહોમ સમુદાય, એમનો એક કલ્ચરલ ફેસ્ટિવલ છે જેનું આયોજન તાજેતરમાં નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું. જેનું ઉદ્ઘાટન કોણે કરેલું? તો કે પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ તથા આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કર્યું હતું. ખ્યાલ આવે છે? સવાલ પૂછાય ક્યાં આયોજન થયું હતું? ભલે આસામનો ઉત્સવ છે છતાંય આ આયોજન નવી દિલ્હીમાં છે. બીજું, આ ઉત્સવની એક ખાસ વિશેષતા કે દર વર્ષે 31 જાન્યુઆરીએ શરૂ થતો હોય છે, ઉજવવામાં આવતો હોય છે દર વર્ષે 31 જાન્યુઆરીએ. અને જેમાં એ આસામના એ સમુદાયના લોકો એના પૂર્વજોની પૂજા અર્ચના કરે છે અને એનું ઋણ ચૂકવે છે. એનો અર્થ શું થાય? જો મી, દામ અને ફી, મીનો અર્થ થાય અર્પણ, દામનો અર્થ થાય પૂર્વજો અને ફીનો અર્થ થાય ભગવાન. એને જે પૂર્વજો છે એને પોતે ભગવાન માને અને એમના પ્રત્યે નિષ્ઠા, એમના પ્રત્યે સમર્પણ અર્પણ કરે, એ પ્રકારે ખાસ આ ઉત્સવ ઉજવાતો હોય છે આસામના અહોમ સમુદાય દ્વારા. જે પૈકી આ મહોત્સવ તાજેતરમાં ક્યાં ઉજવાનો? નવી દિલ્હી ખાતે. જો 7 સિસ્ટરમાં ક્યાંય નથી ઉજવાનો. 3 દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે. કયા કયા 3 દેવતા? ગૃહદામ, દામચા ગંફી અને મી દામ મી ફી. આ 3 દેવતાઓ એમની પૂજા થતી હોય છે. આખો ફેસ્ટિવલ તમને ખ્યાલ પડ્યો. આ ભારતનો આર્ટ એન્ડ કલ્ચર આપણે સમજી શકીએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આપણે યાદ રહેવો જોઈએ. ત્યાર પછી અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું. આ ખૂબ જ ચર્ચામાં રહેલો આખો મુદ્દો. આપણે અહીંયા ભારત, અહીંયા આપણને ચીન જોવા મળે, અહીંયા પેસિફિક ઓશિયન જોવા મળે, તો અહીંયા આપણને જોવા મળે અમેરિકા. તો ચીનના કેટલાક એવા ખાસ બલૂન મોટા અહીંયા તમે જોઈ રહ્યા છો, આ એ બલૂન એ અમેરિકા ઉપરથી પસાર થયા. એ બલૂન કોઈક અમુક ખાસ વિસ્તાર ઉપર થોડા સમય માટે રોકાણું પણ ખરું અને પાછું અમેરિકા ઉપર પસાર થઈને જતું પણ રહે. અને એના કારણે અમેરિકાને એવી ભીતિ લાગી કે ભાઈ આ કંઈક ચીનના જાસૂસી બલૂનો છે, એ જાસૂસી કરી રહ્યા છે.
કેમ કે ઉપગ્રહ કરતાં પણ આ બલૂનમાં રહેલા ઇક્વિપમેન્ટ દ્વારા વધુ સરળતાથી જાસૂસી થઈ શકે, વધુ ક્લિયર જાસૂસી થઈ શકે, અને એટલા માટે અમેરિકાએ બલૂન તોડી પાડ્યા. એના કારણે થોડોક વિવાદ પણ થયો, કોન્ટ્રોવર્સી પણ થઈ. તો જો અલાસ્કા એ અમેરિકાનો વિસ્તાર છે, કેનેડાની ઉપર આવેલો છે. અહીંયા તમે જો આપણો અમેરિકા, અહીંયા તમને કેનેડા, તો અહીંયા તમને અલાસ્કા ખાસ જોવા મળશે. તો અલાસ્કા ઉપરથી બલૂન પસાર થયા. થોડા સમય સુધી, થોડા દિવસો સુધી અમેરિકાએ ખાસ રિવ્યુ નો આપ્યો, કોઈ પણ પ્રકારનું કામ ન કર્યું, પણ પછી એને ખબર પડી કે હવે આ બલૂન તોડવા જોઈએ, એટલે એને તોડી પણ પડ્યા. તો અલાસ્કાની નજીકથી એક ચીની જાસૂસ બલૂન પસાર થયું. 60,000 ફૂટની જ ઊંચાઈ હતું, વધારે ઊંચાઈ પણ નહોતું, અને બલૂન મોન્ટાના નામના વિસ્તારની અંદર રોકાયું. હવે આ મોન્ટાના છે એ અમેરિકન સિક્યુરિટીની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ એરિયા છે. કેમ? તો કે ત્યાં માલમસ્ટ્રોમ એરબેઝ મથક આવેલું છે અમેરિકાનું. બીજું, આ એવો વિસ્તાર છે કે જ્યાં અમેરિકાની પરમાણુ મિસાઇલ્સ એ લોકોએ ડિપ્લોય કરેલી છે. એટલે એવું માનવામાં આવે છે કે બલૂન રોકાણું, એનો મતલબ અહીંયાની કંઈક એરબેઝ છે એને ડિટેલ મેળવતું હશે ને, એટલે આખરે એને તોડી પાડવામાં આવેલું. ત્યાં 3 પરમાણુ મિસાઇલ પૈકીની એક પરમાણુ મિસાઇલ પણ છે. F-22 યુદ્ધ વિમાનોથી આ બલૂનને તોડી પાડવામાં આવ્યા હતા, જેના માટે 1000 થી પણ વધુ ગોળીઓનો રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો હતો, અને આખરે બલૂનને તોડી પડાયું. સૌથી પહેલીવાર આ પ્રકારના બલૂનનો ઉપયોગ 18મી સદીના ફ્રેન્ચ યુદ્ધ દરમિયાન કરવામાં આવેલો, અને ખાસ જાસૂસી માટે આ પ્રકારનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આપણે ખાસ માહિતી જોઈએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર. ત્યાં સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ થઈ ગયેલો છે. એના માટે ડેમો પણ યોજાઈ ગયેલો છે. તમે એવું ઈચ્છો કે ભાઈ આપણે પ્રોપર કોન્સ્ટેબલ માટે એક બેચ કરવી છે, ભાવનગરની અંદર તમે કોઈ નજીકના વિસ્તારમાં રહ્યો છો, તો તમારા માટે આ બેચ ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો જો 20/2/2023 10:30 થી 12:30 દર્શન રાવલ સરનો કાયદાનો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ. જો તમે આ બેચ કરી લેશો એટલે તમને દરેક કોન્સ્ટેબલ સંબંધિત વિષયો ખાસ ભણાવી દેવામાં આવશે. દર્શન રાવલ સર બંધારણ પણ ભણાવતા હોય છે, કાયદા ઉપર પણ એમની સારી એવી પકડ. તો આ બેચથી તમને એટલો ચોક્કસ ફાયદો થશે, તમને ખ્યાલ પડશે કેવા પ્રકારનું પેપર હોય અને આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. તો વર્લ્ડ ઇનબોક્સ ખાતે શરૂ થનારી સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ, તમારે વધુ માહિતી જોતી હોય, ભાઈ તમને ક્યાં ક્યાં મટીરિયલ મળશે, બીજી કઈ કઈ ફેસિલિટી હશે, તો તમે 7575060404 એના પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. તો આ વાત થઈ વર્લ્ડ ઇનબોક્સ ખાતે શરૂ થનારી કોન્સ્ટેબલ બેચની. બીજી પણ ઘણી બધી બેચ છે, એના વિશે પણ તમને માહિતી મળી જાય. જો શક્ય હોય તો રૂબરૂ મુલાકાત લો. ત્યાર પછી મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડે કોલસાની ખાણ માટે ડ્રોન ટેકનોલોજી રજૂ કરી. હવે આપણને તરત પ્રશ્ન પહેલા થવો જોઈએ કે આ મહાનદી કેમ આવું બધું કામ કરે છે. મહાનદી કોલફિલ્ડ્સ, તો જો કોલસા મંત્રાલય એના અંતર્ગત કામ કરે છે મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ. એમણે તાજેતરમાં વેબ આધારિત એક પોર્ટલ વિહંગમ પોર્ટલ પણ લોન્ચ કર્યું, અને જે અંતર્ગત કોલસાની ખાણોમાં ડ્રોન ટેકનોલોજી પણ હવે એન્ટર કરવામાં આવી છે. આ સવાલ ઘણી બધી રીતે પૂછાય, ભાઈ ડ્રોનનો ઉપયોગ ક્યાં થાય? માત્ર ફોટોશૂટમાં ન થાય, પ્રી વેડિંગ ફોટોશૂટમાં ન થાય ભાઈ. હવે ખેડૂતો માટે બીજ છંટકાવ માટે પણ ડ્રોનનો ઉપયોગ થવા મળ્યો છે. મેડિકલના સાધનો, દવાઓ પહોંચાડવા માટે પણ ડ્રોનનો ઉપયોગ થાય છે. એમેઝોનને એ લોકો તો હવે પોતાને જે પણ ઓર્ડર આવ્યો હોય એ ઓર્ડર ડિલિવરી કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તો ઘણી બધી રીતે ડ્રોનનો ઉપયોગ થાય. ખેડૂતો દવાના છંટકાવ માટે પણ ડ્રોનનો ઉપયોગ કરે છે. ઇવન સિક્યુરિટીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અને હવે ખાણ ઉદ્યોગ, ખનન ઉદ્યોગ, એમાં પણ હવે ડ્રોન ટેકનોલોજીને મંજૂરી આપવામાં આવેલી છે. જો આ ખાસ એના માટેનું પોર્ટલ, તમને એ પણ સવાલ પૂછાય, ખ્યાલ હોવો જોઈએ કે વિહંગમ પોર્ટલ ઓથોરાઇઝડ યુઝરને ખાણની નજીકનો રિયલ ટાઈમ ડ્રોન વિડીયોનો એક્સેસ આપે છે કે ભાઈ આ જે કોલસાની ખાણ છે એની નજીક કયા પ્રકારનું વધારે કોલસો વગેરે છે, તો એની રિયલ ટાઈમ માહિતી માટે ખાસ આ મંજૂરી આપવામાં આવેલી છે. પાયલોટ પ્રોજેક્ટ ઓડિશામાં ભુવનેશ્વરી અને લિંગરાજમાં તાલચેર કોલફિલ્ડ્સની ખાણોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રકારનું આયોજન શરૂ થયેલું છે. જો એ સફળ રહેશે તો ભારતની બીજી પણ જેટલી કોલસાની ખાણો છે ત્યાં આ પ્રકારનું આયોજન થશે, ને ડ્રોન ટેકનોલોજી ત્યાં પણ લોન્ચ કરવામાં આવશે. તો ખાસ હવે અહીંયાથી સવાલ જે વધારે ઇમ્પોર્ટન્ટ પૂછાય એ મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ વિશે પૂછાય. અહીંયા તમે લોગો પણ એનો જોઈ રહ્યા છો, MCL મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ. તો જોઈએ કોલ ઇન્ડિયા લિમિટેડ, CIL જેને આપણે ટૂંકમાં કહીએ છીએ. તો આ મહાનદી કોલફિલ્ડ લિમિટેડ એ કોલ ઇન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે, જેની સ્થાપના વર્ષ 1992માં કરવામાં આવેલી. સ્થાપના 1992માં, જેને અત્યારે MD તરીકે કાર્યરત છે OP સિંઘ. તેનું વડું મથક આવેલું છે ઓડિશાના સંબલપુરમાં.
બીજું, આ જે મહાનદી કોલફિલ્ડ લિમિટેડ છે, કોલસાનો ખૂબ અગત્યનું ફિલ્ડ છે. કેમ? તો તમે જુઓ, ઓડિશાના સુંદરગઢ, ઝારસુગુડા અને અંગુલ જિલ્લામાં માઇનિંગ થકી ભારતમાં ઉત્પાદિત કુલ કોલસાના 20% પણ વધુ ઉત્પાદન અહીંયા થતું હોય છે. તો આ ખાસ વધુ ઇમ્પોર્ટન્ટ કોલફિલ્ડ છે અને ત્યાં આ પ્રકારની ડ્રોન ટેકનોલોજી એના માટે મંજૂરી એવા મળી ગયેલી છે. ક્લિયર થાય છે દરેકને? ત્યાર પછી જોઈએ પત્રકાર ABK પ્રસાદને રાજા રામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર 2023 એનાયત. કે પ્રેસ સ્વતંત્રતા માટે જેને ખાસ કામ કરેલું છે, ભારતના અગ્રણી સમાજ સુધારક જેને આપણે કહીએ છીએ, ભારતની અંદર સામાજિક સુધારણાના અગ્રદૂત જેને આપણે કહીએ છીએ, રાજારામ મોહન રાય. તો આ રાજારામ મોહન રાયના નામ ઉપરથી એક પુરસ્કાર પણ અપાતો હોય છે અને એ કયા ફિલ્ડમાં અપાતો હોય છે? તો કે પત્રકારત્વ, જર્નલિઝમ માટે. તો વર્ષ 2023 રાજારામ મોહન રાય પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો કે વેટરન જર્નલિસ્ટ ABK પ્રસાદને. રાજારામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર 2023 વરિષ્ઠ પત્રકાર ABK પ્રસાદને પત્રકારત્વ ક્ષેત્રે તેમના યોગદાન બદલ ABK પ્રસાદ સાહેબનો ફોટો તમે જોઈ શકો છો. એમણે એમના જીવનના 75 જેટલા વર્ષ પત્રકારત્વને સમર્પિત કરી દીધેલા છે અને એટલે એમને આ પુરસ્કાર એનાયત થયેલો છે. તેઓએ ABK પ્રસાદ સાહેબે 2004 અને 2009માં રાજભાષા આયોગના અધ્યક્ષ તરીકે પણ કામ કરેલું છે. રાજારામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એનાયત થતો હોય છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્ષ 1966માં રચિત એક કાનૂની સંસ્થા છે. તે દેશમાં પ્રેસ અને તેના કાર્યો પર ખાસ નજર રાખતી સંસ્થા છે અને એમના દ્વારા રાજારામ મોહન રાયના નામ ઉપરથી આ પત્રકારત્વ ક્ષેત્રે અપાતો પુરસ્કાર. હવે રાજારામ મોહન રાય વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. રાધાનગરમાં એમનો જન્મ, પશ્ચિમ બંગાળના હુગલીના રાધાનગરમાં એમનો જન્મ થયેલો. ભારતમાંથી સતી પ્રથાને તેમણે દૂર કરેલી. સતી પ્રથા માટે ખાસ એમણે પ્રયત્નો કર્યા, વર્ષો સુધી આંદોલનો કર્યા અને આખરે વિલિયમ બેન્ટિકના સમયની અંદર સતી પ્રથા પ્રતિબંધક કાનૂન પસાર થયો અને દેશમાંથી સતી પ્રથા નાબૂદ થઈ. એ સિવાય એમણે અખબારો અલગ અલગ બહાર પાડેલા છે. તો ઘણી બધી ડિટેલ એમના વિશે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં જે આધુનિક ભારતનો ઇતિહાસ મેં ભણાવેલો છે એમાં વિશેષ ચર્ચા રાજારામ મોહન રાય વિશે કરેલી છે. બરાબર? તો આ વાત થઈ ખાસ પુરસ્કારની. ત્યાર પછી હવે જોઈએ આપણો આજનો સવાલ, PM વિકાસ યોજના અંગે નીચેના વિધાનો ચકાસો. આપણે આ યોજના ભણી ગયેલા છીએ અને એટલે જ આપણે આ સવાલ અહીંયા મૂકેલો છે અને આ યોજના મને એવું લાગે છે કે ખૂબ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછવાની વધુ સંભાવના છે. તો આપણે જોઈએ કે આ યોજના કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશના શિલ્પ કારીગરોની સ્થિતિ સુધારવાનો છે. તો જો બંને વિધાન, એક કે આ યોજના કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેર કરવામાં આવી હતી, પહેલું વિધાન. વિધાન 2, આ યોજનાનો ઉદ્દેશ દેશના શિલ્પ કારીગરોની સ્થિતિમાં સુધાર કરવાનો છે. તો તમારે લોકોએ સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને કે એક પણ નહીં. તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. જો તમે આ યોજના નથી ભણ્યા તો એનું પ્લેલિસ્ટ, યોજનાનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. એમાંથી તમે પહેલા યોજના જોઈ લો, પછી તમે કમેન્ટ કરો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને સમજાણા હશે, બધા મુદ્દાઓ વ્યવસ્થિત ખ્યાલ આવ્યા હશે. જો તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી પહોંચે તો ખાસ આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, તમે એને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, યુટ્યુબ. વિડીયોને લાઇક કરો, શેર કરો. બીજું, તમારે આ લેક્ચરમાં લખવાની પણ ખાસ જરૂર નથી, કેમ કે તમને આ લેક્ચરની PDF આ ટેલિગ્રામ લિંક પર પણ મળી જશે, આ ગ્રુપમાં મળી જશે. બરાબર? તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.